हेलो फ्रेंड्स, वेलकम टू टेम्बोस किचन। आज આપણે બનાવીશું નિમકી પૂરી। આ નિમકી પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી, ક્રિસ્પી અને ખસ્તા બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। આ નિમકી પૂરીને તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને આ પૂરી આપણે એકદમ હેલ્ધી બનાવવાની છે આજે, એટલે કે મેંદાના લોટની જગ્યાએ આપણે ઘઉંના લોટમાંથી આ નિમકી પૂરી બનાવવાના છીએ। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું નિમકી પૂરી। तो चलो निमकी पूरी बनावी लईए। तो निमकी पूरी बनाववा माटे मैं अहींया एक वासण लई लीधुं छे। एमां मैं 1 कप घऊंनो रोटलीनो लोट लीधो छे। तमारे जेटली पूरी बनावी होय तमे ए रीते लोट लई शको छो। एमां आपणे स्वाद अनुसार मीठुं एड करीशुं। एक टीस्पून जेटलो अजमो एड करीशुं। अजमाने आपणे आवी रीते हथेळीथी वाटीने एड करीशुं जेथी एनो फ्लेवर सारी आवे। 1 टीस्पून जीरुं एड करीशुं। आमां तमे काळा मरीनो पाउडर पण एड करी शको छो, तेनो टेस्ट पण सारो लागे छे, पण हूँ अत्यारे नथी एड करती। हवे आपणे आमां तेल एड करीशुं। मैं अहींया लगभग 2 टेबलस्पून जेटलुं तेल एड कर्युं छे। तेल आपणे मुठ्ठी पड़तुं एड करवानुं छे અને બરાબર મિક્સ કરી લઈશું। तो तमे जोई शको छो एकदम सरस मुठ्ठी पड़तुं मोण आमां एड थयुं छे। तमे आमां घीनुं मण पण एड करी शको छो। हवे आपणे थोडुं थोडुं पाणी एड करता जईशुं अने लोट बांधता जईशुं। आपणे लोट ढीलो नथी बांधवानो, मीडियम जे पराठानो लोट होय ए टाइपनो थोड़ो कठण एवो लोट बांधवानो छे। तो आमां थोडुं थोडुं पाणी एड करता जईशुं अने लोट बांधता जईशुं। तो आपणो लोट सरस बंधाई गयो छे। आटलो लोट बांधवामां मने लगभग अर्धा कपथी पण ओछुं पाणी यूज थयुं छे। तो आपणे थोड़ो लोटने मसળી लईशुं। हवे आ लोटने ढांकीने आपणे 15 થી 20 मिनिट सुधी रवा दईशुं अने पछी पूरी बनावीशुं। हवे लोटने आपणे रेस्ट आपीए त्यां सुधी एक स्लरी बनाववानी छे। तो मैं अहींया 1 टेबलस्पून जेटलो घऊंनो रोटलीनो लोट लीधो छे। आपणे एमां थोडुं घी एड करीशुं। घी एड करीने आपणे एकदम सरस स्मूथ स्लरी जेवुं बनाववानुं छे। आपणी स्लरी बनी गई है। हवे पूरी बनावी लईशुं। तो 15 થી 20 मिनिट जेवुं आपणे रेस्ट आप्यो हतो लोटने, अने लोट एकदम सरस थई गयो छे। पण आपणे लोटने थोड़ो मसળી लईशुं। 5 થી 7 मिनिट सुधी लोटने मसळशुं जेथी पूरी एकदम सरस थाय अने वणती वखते एनी किनारी फाटी न जाय। तो लोट एकदम सरस मसळाई गयो छे। हवे आपणे एमांथी 3 भाग करी लईशुं अने पूरी वणी लेवानी छे। तो आपणे पहेला एक लूवुं लईने एमांथी सरस मोटी पूरी वणी लईशुं। एक मोटी रोटली जेवुं वणी लईशुं। तमे जोई शको छो लोट एकदम सरस बंधायो छे अने क्यांयथी किनारी पण नथी फाटती। तो आपणे एकदम सरस पातળી मोटी रोटली वणी लईशुं। पहला एकदम सरस मोटी रोटली वणाई गई है। हवे आपणे जे घी अने लोटनुं स्लरी बनावी हती ए आपणे आमां लगावी देवानी छे।
આ સ્લરી લગાવવાથી પૂરી આપણી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે અને ખસ્તા પણ બને છે. તો આપણે આવી રીતે બધે એક સરખી રીતે લગાવી લઈશું સ્લરીને. સ્લરી લગાવ્યા પછી આપણે આવી રીતે ધીમે ધીમે રોલ કરતા જઈશું. થોડું થોડું દબાવીને રોલ આવી રીતે કરી દઈશું. હવે રોલ થયા પછી આપણે આવી રીતે હાથેથી થોડું રોલ કરી લઈશું, જેથી એકદમ સરસ રોલ થઈ જાય. રોલ થઈ ગયો છે. હવે આપણે આજુબાજુથી થોડું કટ કરીને અલગ કરી લઈશું અને નાના નાના લુવા તૈયાર કરી લઈશું. તો આવી રીતે મીડિયમ સાઇઝના લુવા કાપી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ લૂ તૈયાર થયું છે. હવે આવી રીતે વચ્ચેથી એને પ્રેસ કરીને ગોળ પૂરી વણી લેવાની છે. તો આપણે એકદમ સરસ પાતળી પૂરી વણીશું. પૂરી વણાઈ ગઈ છે. હવે આપણે જે સ્લરી બનાવી હતી એ સ્લરી આમાં થોડી લગાવી લઈશું, બધી બાજુ એક સરખી. સ્લરીને લગાવીને આપણે આવી રીતે હાફ ફોલ્ડ કરી લઈશું અને થોડી પાછી સ્લરી લગાવીશું અને પાછો ફોલ્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સમોસા જેવો શેપ આવી ગયો છે. હવે વેલણથી આપણે થોડું થોડું વણી લઈશું અને જેથી બધા લેયર એકબીજા સાથે એક સરસ ચોંટી જાય. આપણે બહુ જ પાતળી નથી કરવાની, બસ આવી રીતે થોડી જ વણીને તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પૂરી વણાઈ છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આવી રીતે જ બીજી બધી પૂરી પણ વણી લઈશું. તો સૌપ્રથમ આપણે વચ્ચેથી પ્રેસ કરીને એને આવી રીતે પાતળી પૂરી વણી લઈશું. હવે આની પર પાછી સ્લરી લગાવી દઈશું અને વચ્ચેથી ફોલ્ડ કરી લઈશું. હવે પાછી સ્લરી લગાવીશું અને ફરીથી ફોલ્ડ કરી લઈશું અને વેલણથી થોડું વણી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પૂરી વણાઈ છે. તો હું આવી રીતે બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશ. મેં બધી જ પૂરી વણી લીધી છે અને બધી પૂરી ઉપર આવી રીતે કાંટાવાળી ચમચીથી કાણા પાડી દીધા છે, જેથી પૂરી ફૂલે નહીં અને એકદમ સરસ બને. તો હવે આપણે આ પૂરીને તળી લઈશું. તો પૂરીને તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે થોડું આવી રીતે લોટ અંદર તેલમાં એડ કરીને ચેક કરી લેવાનું કે તેલ થયું છે કે નહીં. તો આવી રીતે ઉપર આવી જાય એટલે તેલ થઈ ગયું છે. તો હવે આપણે બધી પૂરી તળી લઈશું. તો આપણે એક એક કરીને પૂરીને એડ કરતા જઈશું તેલમાં. તેલની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમ ઉપર જ પૂરીને તળવાની છે. જો હાઈ ફ્લેમ હશે તો પૂરી અંદરથી કાચી રહેશે અને ઉપરથી એકદમ લાલ થઈ જશે. તો આપણે એકદમ સ્લો ગેસ ઉપર જ પૂરીને તળાવવા દઈશું. આવી રીતે પૂરી તળાઈને થોડી ઉપર આવે એટલે આપણે એની સાઈડ ચેન્જ કરતા જઈશું અને પૂરીને સરસ તળાવવા દઈશું. આવી રીતે વચ્ચે વચ્ચે આપણે પૂરીને ફેરવતા જઈશું, જેથી બંને બાજુ એકદમ સરસ અને સરખી તળાય. તો પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ કલરની અને ક્રિસ્પી બની છે. તો હવે આ પૂરીને આપણે સરખી રીતે તેલ નિતારીને એને કાઢી લઈશું. તો
તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ કલરની તળાઈ છે પૂરી. હવે આવી જ રીતે આપણે બીજી પૂરીઓ પણ તળી લઈશું. તો આપણી નિમકી પૂરી બનીને રેડી થઈ ગઈ છે, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે કેમ કે આપણે એને ઘઉંના લોટમાંથી બનાવી છે અને સાથે ક્રિસ્પી અને એકદમ ખસ્તા પણ બની છે, જે બાળકોને પણ ખૂબ જ ભાવશે આ પૂરી. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ પૂરીની રેસીપી. અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી બધી રેસીપી વિશેની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.